જય દ્વારકાધીશ. કેમ છો બધાય મજામાં? આશા છે કે બધાય મજામાં જ હશે. આપણી ચેનલ એટલે કે અજીત ચાવડા લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. મિત્ર, હમણાં આપણે 2 દિવસથી બ્લોગ નહોતો બનાવવાનું કારણ છે કે આપણે થોડાક બીમાર પડી ગયા હતા, એટલે કે આપણે તાવ આવી ગયો હતો. આજે આપણે આવું કમ્પ્લીટ થઈ ગયા છીએ. એટલે આજે આપણે હજી તો મારે બ્રશ કરવાનું બાકી છે, ચા પીવાનું બાકી છે. તો ચાલો આપણે પહેલાં તો બ્રશ કરી લઈએ, પછી ચા પી લઈએ, પછી આપણે જઈએ વાળીએ. તો ત્યાં જ પછી આપણે મુલાકાત કરીએ. ઓકે, જય દ્વારકાધીશ. ફાઇનલી ભાઈ આપણે કારુભાઈ ને કહી ગયા છીએ. આપણી પાસે આજે ગાડી નહોતી કાંઈ. કારુભાઈ નીકળ્યા હતા વરિયાની તૈયાર કરી લીધી આપણે. નહીં કારુભાઈ? કારુભાઈ શરમાઈ જતું. આપણે ભાઈ આપણી વાડીએ પહોંચી ગયા છીએ. પહેલાં તો આપણે ચા પીશું. ચા બની ગયો છે, ચાલો ચા પીએ. આપણા રામ લખન પણ જૂતી ગયા છે. આ આપણી માંડવી કાલે હાથિયામાં કમ્પ્લીટ હાલી ગયું છે. હાલો ચા પીએ. પહેલાં તો ઓલી વાડીએ હાથી હાંકવાનું છે આજે. ખાતર પણ નાખવાનું છે. એમાં ખાતર અમે નહોતું નાખ્યું, એનું કારણ છે વરસાદ થઈ ગયો હતો, ખાતર બાકી હતું. ચાલો પહેલાં તો ચા પીએ. શું હાલે? ચા થઈ ગયો? હાલો પી લઈએ. ફાઇનલી મિત્રો ચા આપણી બની ગઈ છે કમ્પ્લીટ. રાજા રાણી બની ગઈ છે. તો ભાઈ આમાં અમારું ગાડું જાય છે ઓલી વાડીએ, કારણ કે અહીંયા થોડુંક એને ખેંચવું પડે એમ છે. આમ છે તળ, એટલે આપણે ખેંચીએ. તો કાંઈ નહીં, જવા દો જવા દો. તમે તમારું કામ ચાલુ જ રાખો ને. આમ છે મિત્ર તળ, એટલે તો વાં ભરાઈ જાય છે, એટલે આ રીતે ખેંચવું પડે ગાડાને. હાલો હાલો હાલો. હો હાલો જવા દો ભાઈ, નીકળી ગયું. હાલો આપણા રામ લખન પણ વયા ગયા છે ઓલી વાડીએ. તો ચાલો આપણે પણ ઓલી વાડીએ જાય, ત્યાં પાછી મુલાકાત કરી. ઓકે. તો મિત્ર આપણે બીજી વાડીએ પહોંચી ગયા છીએ. હવે એમાં હાંતી ને એવું બધું છે, ખાતર નાખવાનું છે, હાંતી હાંકવાનું છે. પહેલાં તો આપણે ગાડામાં જે વસ્તુ છે એ આપણે પહેલાં તો ઉતારી લઈએ. જાજો માલ છે ગાડામાં. હાંતી ને એવું બધું છે. રામ લખન પણ છૂટી ગયા છે. ચાલો ઉતારી લઈએ. હવે ગાડામાંથી ભાઈ આપણે બધું હાંતી ને બધું ઉતારી લીધું છે. હવે આપણે ખાતરનું માપ હાલે છે. ડીએપી ખાતર છે. આમાં પેલા નહોતું નખાણું, એટલે હવે આજે નાખવાનું છે. હવે ભાઈ આપણે ખાતરનું માપ થઈ ગયું છે. હવે આપણું હાંતી થાય છે કમ્પ્લીટ. એક ફેરે તો આમાં હાલી ગયું છે, આ બીજી ફેરે હાંકવાનું છે. ભેગું આ ખાતર નાખવાનું છે. ડીએપી છે, ઉરિયા છે. કારણ કે આ માંડવી છે ને પીરી બહુ પડી ગઈ છે, એટલે ખાતરની જરૂર છે એવું લાગે છે. હાલો ભાઈ આપણે પણ વાવણીઓ કમ્પ્લીટ કરી લીધા છે ખાતર નાખવા માટે. બોલ્યા આમ રે તો અહીંથી ભરાય. હાલો ભાઈ ખાતર આપણે ભરી દઈએ. આ જે પેલા ક્યાં નાખવાની.
ભરાઈ ગઈ. આપણે આ ત્રણ ભરી દઈએ. આ પાછી 4 ભર લે એટલે હું ઉરિયા ને ડીએપી મિક્સિંગ થઈ જાય. આ 3 ભર લઈ ગયા એટલે મિક્સિંગ થઈ જાય. ધીરે ધીરે આપણે કરીએ ચાલુ. તો ફાઇનલી ભાઈ બીજી વાર ચા આવી ગઈ છે બીજી વાડીએ. અમે ને સંતુલાલ ને ચા પીએ છીએ. તમારે કોઈને પીવું હોય તો આવી જાવ. ગરમા ગરમ ચા છે. ફરમા વાળો અમારા વાલીડા. ફરમા વાળો ચા ગરમે ગરમ. બીજી વાત ન આવે. બીજી વાત આવી જાવ આવી જાવ. અને વાડીની ચા ની મોજ તો કઈક અલગ છે. તો ચાલો અમે ચા પી લઈએ. તો ભાઈ આપણે ચા પાણી પી લીધા છે. હવે આપણે ખાતર નાખવાનું પણ હાલે છે ને હાઈથી પણ જોડ્યું છે. આપણા રામ લખનના અત્યારે જોડ્યા છે આપણે. બે કામ ચાલુ છે. માં થોડોક ઉપાડા આવે છે કારણ કે અરોડા હતા વિશમાં અને ખડે હતું. એક ફેરે આવશે ઉપાડા કારણ કે બીજી ફેરે તો નહીં આવે. ખડ ને આન તેન બધું પડી જાય ને. હાથી પણ ભાઈ ચાલુ થઈ ગયું છે અને વરસાદનું જોર પણ ચાલુ થઈ ગયું એવું લાગે છે. આવી જાય તો સારું. ખાતર નાખીએ છીએ લાગી જાય. આપણે રાપડીનું કામ આવી ગયું છે. ગામમાં જવાનું 12ની રાપડી છે ને આપણે 10ની રાપડી કરવા જવાનું છે લુવારની. ચાલો જાય. હા હે ને 12ની અને 10ની કરાવવાની છે. આપણે ત્યાં જઈને જ પાછી મુલાકાત કરી. ઓકે તો આપણે ભાઈ ગામમાં પૂકી ગયા છીએ. હવે જાય લુવારની. આ આપણું ગામ છે. લુવારની દુકાન થોડીક આખી છે. પૂગી ગયા છીએ હર્ષુભાઈની દુકાને. આપણે હર્ષુભાઈની દુકાને પૂગી ગયા છીએ. રાપડીયું ને થોડી થોડી આપણે કાપી નાખીએ. એને 10ની કરવી છે 12ની છે. આપણી રાપડી 12ની હતી એમાં 10ની થઈ ગઈ છે. તો હવે પાછા આપણે વાડીએ જઈએ. આપણે ભાઈ રાપડી હમી કરાવીને પાછા જઈએ છીએ વાડીએ. રાપડી હમી એક ક્લાસ થઈ ગઈ છે. બે કપાઈ ગઈ છે. 12ની હતી એની જગ્યાએ 10ની થઈ ગઈ છે. તો હાલો પાછી વાડીએ જઈને પાછી મુલાકાત કરી. તો ભાઈ આપણે રાપડી કપીને પાછા વાડીએ પૂગી ગયા છીએ. 2 રાપડી કપી છે. હવે જોઈએ આગળ શું થાય. ભાઈ કપાવા પછી થોડોક ફાયદો તો થઈ ગયો. હા જાજો ફાયદો થઈ ગયો. હાલો ભાઈ. હવે આમાં ઉપાડા બહુ આવતા નથી. નકર તો એક ઉથલમાં 10 ઉપાડા આવે છે. ઉપાડા તો જાજા ઓછા થઈ ગયા. હાલો હાલો. 12:30 જેવું થઈ ગયું છે. આપણે રામ લખનને છોડી નાખીએ કારણ કે 12:30 જેવું થઈ ગયું છે. એટલે હવે છોડી નખાય. આપણે પણ ખાઈ લઈએ. ખડે વાઢીને ભાઈ નાખી દીધું છે. એક ઢગલો કરી દીધો છે એટલે ઉપાધિ નહીં. પાછા 2 વાગે જોડી દઈએ. તો ધરાઈ રહીએ થોડાક
ફાઇનલી ભાઈ આપણે બળદને આપણે બાંધી દીધા છે, નીણ પૂરો કરી લીધો છે અને હવે આપણે પણ જમી આવીએ ઘરે. ચાલો જઈએ. આપણે બળદને બાંધીને નીણ પૂરો કરીને ગામમાં જઈએ છીએ જમવા. તો હવે આપણે જમી લઈએ. 12:30 થઈ ગયો છે. પાછા આપણે હવે ઘરે જઈએ. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે જમી લઈએ. આ વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. કાલે આપણો બીજો વ્લોગ આવશે, અજીત ચાવડા વ્લોગ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ઓકે મિત્રો, જય દ્વારકાધીશ.